નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રૂમી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસ ભાગ 1માં આ 4 સમાસનો અભ્યાસ કર્યો હતો. એટલે કે સમાસનો પ્રકારમાં જોઈએ તો દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને ઉપપદ સમાસ. આ 4 પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. જો તમારે વિડીયો જોવાનું બાકી છે તો ખાસ વિડીયો ભાગ 1ને તમે જોઈ લેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ 4 સમાસને મેં ખૂબ ડિટેલ્સમાં સમજાવ્યા છે અને જો તમારે પરીક્ષામાં આવે તો સીધો ટીક કરી શકો એ રીતના વ્યવસ્થિત સમજાવે છે. તો તમને ખાસ વિનંતી છે કે ભાગ 1 તમે ખાસ જોઈ લેજો અને પછી આ વિડીયો તરફ આવશો. તો વિદ્યાર્થી મિત્રો, આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ 4 બાકીના જે સમાસના પ્રકારો છે તેનો અભ્યાસ કરવાનો છે. કે દ્વિગુ સમાસ છે, મધ્યમલોપી સમાસ છે, બહુવ્રીહિ સમાસ છે, અવયવીવાળો સમાસ છે. તો આ 4 સમાસો બાકી છે એનો આજે આપણે વિડીયોમાં અભ્યાસ કરવાનો છે. તો ખાસ વિડીયોને તમે અંત સુધી જોજો અને ચેનલ પર નવા છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે દ્વિગુ સમાસથી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિગુ સમાસ શું કહે છે કે દ્વિગુ સમાસ જ્યારે આવશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સમાસમાં સંખ્યાવાચક શબ્દ તમને જોવા મળશે. શું જોવા મળશે? સંખ્યાવાચક શબ્દ જોવા મળશે. ઇઝીલી ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. જ્યાં તમને સંખ્યાવાચક શબ્દ જોવા મળે તો તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. તે રીતના જોઈ શકો છો. ત્રિલોક છે, પંચવટી છે, પખવાડિયું છે, એ રીતના ચોઘડિયું છે, ત્રિગુણ છે, બારમાસી, ચોતરફ, પંચાંગ, સપ્તાહ, દ્વિપત્રી, ત્રિકોણ, અષ્ટકોણ, પંચરાત્રી, નવરાત્રી, ચોપાઈ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને આવા શબ્દો જોવા મળશે. અહીં ત્રિલોક મતલબ કે ત્રણેય લોક એવું થશે. પંચવટી, તો અહીં પંચ શબ્દ તમને શું સંખ્યાવાચક જોવા મળશે. અહીં પખવાડિયું, તો પખવાડિયું શબ્દ એટલે કે 15 દિવસે એ રીતના તમને સંખ્યાવાચક શબ્દ ચોઘડિયું. તો આમાં પણ આ શબ્દ છે આપણને સંખ્યાવાચક એટલે 4 ચોઘડિયું એવું. પછી ત્રિગુણ, તો 3 ગુણ એવું આપણને શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા બતાવે છે. પછી બારમાસી, તો અહીં 12 શબ્દ પણ આપણને સંખ્યા દર્શાવે છે. એટલે કે સિમ્પલ વસ્તુ તમારે શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ સમાસ આવશે ત્યારે પહેલું પદ એટલે કે આ પહેલો અક્ષર હશે, પહેલો જે શબ્દ હશે તે શું હશે વિદ્યાર્થી મિત્રો? સંખ્યાવાચકમાં આવશે. શું હશે વિદ્યાર્થી મિત્રો? સંખ્યાવાચકમાં આવશે. આ જેટલા પણ ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો એમાં તમે ખાસ જોઈ શકો છો. ચોતરફ, પંચાંગ એટલે કે 5 એવું થશે. પછી સપ્તાહ છે તો 7 દિવસનું એક 7 દિવસ એવું થાય. સપ્તાહમાં 7 દિવસ. દ્વિપત્રી એટલે કે એટલે કે 2 થશે, તો એમાં દ્વિપત્રી થશે. પછી ત્રિકોણમાં 3 ખૂણાઓ, તો ત્રિકોણ. પછી અષ્ટકોણ એટલે કે 8 ખૂણાઓ. પંચરાત્રી, 5 રાત્રિનો સમૂહ. નવરાત્રી, ચોપાઈ. તો આ બધા શબ્દ તમને જોવા મળશે. મતલબમાં કે પ્રથમ પદ શું હશે? તમારું સંખ્યાવાચક હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસમાં તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ આગળ વધીએ તો મધ્યમ પદરૂપી સમાસ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને નામ જ વાત છે ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જાય કે મધ્યમ પદ એટલે કે જે વચ્ચેનું પદ છે તેનું આપણે શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. તો એને કાઢી નાખવાનું છે. અને જે આગળ અને પાછળના જે શબ્દો છે તેને શું કરવાનું છે? ભેગા કરીએ. અને જો આપણને જે શબ્દ બને તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મધ્યમ પદરૂપી સમાસ કહેવામાં આવે છે. જો આપણે વ્યાખ્યાથી સમજીએ શું વિદ્યાર્થી મિત્રો કે જેમાં વચ્ચેના પદનો લોપ થાય. સિમ્પલ ભાષામાં સમજ, જેમાં વચ્ચેનું પદનો લોપ થાય એટલે કે વચ્ચેનું પદને આપણે કાઢી નાખવાનું. અને શું કરવાનું? વચ્ચેના પદનો લોપ થાય એકવાર જોઈ લે કે જેમાં વચ્ચેના પદનો લોપ થાય એટલે કે વચ્ચેના પદને કાઢી આગળ અને પાછળનો શબ્દને જોડવામાં આવે. શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? વચ્ચેના પદને કાઢી નાખવાનું, આગળ અને પાછળના શબ્દને આપણે જોઈન્ટ કરી લેવાનું અને જે શબ્દ મળે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મધ્યમ પદરૂપી સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ એક આખું આપણું શું છે? વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે શું કરશું? વચ્ચેના પદનું આપણે લોપ કરશું એટલે કે કાઢી નાખશું. તો વર્તમાન ખબર આપનારો પત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારું વાક્ય છે એને આપણે કાઢી નાખશું. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? હવે આ વર્તમાન અને પત્રને આપણે જોડી લઈએ તો આપણને શું મળશે? વર્તમાન પત્ર. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, દિવસ સળગાવવાની સળી અથવા તો દીવો પેટાવાની સળી. તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે કાઢી નાખીએ એટલે કે લોપ કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? દીવા સળી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, વરાળ વડે ચાલતું યંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આના આપણે લોપ કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વરાળ યંત્ર. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, લોકમાં ચાલતી વાયકા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો આટલું કાઢો.
સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? લોક વાયકા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો કાન ઢાંકવાની ટોપી, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો આટલું કાઢીએ તો શું થશે? કાન ટોપી. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે આમાં કે આ વચ્ચેનું પદ છે ને આપણે કાઢી નાખવાનું, અને આ જો આ લાસ્ટ આ શબ્દ અને આ શબ્દને જોડીએ તો એ શબ્દને જોડી લે તો આપણને એક નવો શબ્દ મળે, તો ત્યારે આ મધ્યમ પદલોપી સમાસ રચાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને મધ્યમલોપી સમાસમાં ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરતા જજો. વિદ્યાર્થી મિત્રો આપણને આવી નાની નાની ભૂલો થતી હોય તો આ રીતના જો વ્યવસ્થિત સમજીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલો થવાની ખૂબ ચાન્સીસ ઓછા રહે છે. વિદ્યાર્થી મિત્રો એ જ રીતના તમે બીજા ઉદાહરણ પણ લઈ શકો છો કે કાચ વડે બનાવેલું ઘર, તો શું થશે? કાચ ઘર. પછી આગ વડે ચાલતી ગાડી, તો આગ ગાડી. એ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા ઘણા બધા આના ઉદાહરણો આપણને જોવા મળે છે. પણ સિમ્પલ વસ્તુ આપણે સમજવાનું આ રીતના છે કે જો તમને આવો શબ્દ આપેલો હોય તો આને તમે આ રીતના એકવાર છૂટું પાડો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો આ સમાસમાં ખ્યાલ આવી ગયો તો આપણે બહુવ્રીહી સમાસનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી સમાસ શું કહે છે કે આ સમાસમાં આખું શબ્દ શું વિશેષણ તરીકે આવશે, કે જે પણ શબ્દ હશે તે વિશેષણ તરીકે આવશે. અને બીજું કે એકવાર ફરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, આ સમાસમાં આખું શબ્દ વિશેષણ તરીકે આવશે અને જે ત્રીજા વ્યક્તિની માહિતી આપતો હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ આપણે ટૂંકમાં સમજીએ તો એવું હશે કે જે પણ પદ હશે, એટલે કે જે પણ શબ્દ હશે તે આપણને વિશેષણ તરીકે જોવા મળશે. આખો શબ્દ વિશેષણ તરીકે જોવા મળશે. અને જે શબ્દ હશે તે વિદ્યાર્થી મિત્રો આપણને કોઈક ત્રીજા વ્યક્તિની માહિતી આપતો હશે. એટલે કે કોઈક એક વાક્ય હશે તો આપણને એના પરથી ખ્યાલ આવે કે આ શબ્દ છે તો કોઈ ત્રીજા માણસનું આપણને વર્ણન કરતું જોવા મળશે. ટૂંકમાં આપણને એટલું સમજવાનું છે. ઉદાહરણથી જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. જો આપણે જો એનો સમાસ વિગ્રહ કરીએ ને સમાસને છૂટો પાડીએ તો આપણને કેવા શબ્દોથી આપણે સમાસ છૂટો પાડવો કે જેમનામાં, તેમનામાં, જેમને, જેવું, તેવું, જેનાથી. તો આવા શબ્દોથી આપણે સમાસ વિગ્રહ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે છૂટું પાડીને જોવો તો તમને આવા શબ્દોથી એને સમાસ વિગ્રહ એટલે કે આવા વચ્ચે શબ્દ મૂકવા પડે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે આ બહુવ્રીહી સમાસ બનતો હોય છે. તો આપણે ઉદાહરણથી ખાસ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. ચલો દશાનન. તો વિદ્યાર્થી મિત્રો દશાનનનો મતલબ શું થાય કે જેના 10 મુખ છે. તો વિદ્યાર્થી મિત્રો દશાનન શબ્દ છે તો એક વિશેષણ તરીકે આપણે લઈએ તો આપણે આની એકવાર છૂટું પાડીએ તો 10 આયન, એટલે કે આયનનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો મુખ. તો 10 આયન જેના 10 મુખ છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણને તરત ખ્યાલ આવે. આપણને શું તરત ખ્યાલ આવે કે જેના 10 મુખ છે તો કોણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ છે કે રાવણ, હે ને, બીજા કોઈનું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આપણને દશાનન શબ્દ પરથી જો આ એક શું કે આયન એટલે મુખ થાય, એના આગળ આ 10 મૂક્યું તો એ આખો પદ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એક વિશેષણ તરીકે શબ્દ આવેલો છે એનું આપણે છૂટું કર્યું તો શું થયું? 10 આયન, એટલે કે જેના 10 મુખ છે. તો આપણને ત્રીજા વ્યક્તિની માહિતી મતલબ શું થાય કે વિદ્યાર્થી મિત્રો દશાનન જો શબ્દ સાંભળે એટલે કે આપણને તરત માઇન્ડમાં શું આવે કે રાવણ આપણને યાદ આવે. તો સિમ્પલ વસ્તુ છે કે આપણને એવું પણ કહેશે કે રાવણ છે તો જેના 10 મુખ હતા, આપણને સિમ્પલ ખ્યાલ આવી જાય. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અપાર શબ્દ જોઈએ. ચલો અપાર શબ્દમાં શું છે કે જેનો કોઈ પાર નથી તે, હે ને, જેનો કોઈ પાર નથી તે, જેનો કોઈ પાર નથી તે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણને વિશેષણ જોવા મળે. આગળ જો પાર એ શબ્દ શું છે કે આપણને પાર એવું કહે તો જે આપણે શું કહેવાય જે વસ્તુને આપણે ઇઝીલી એ કરી શકીએ. પણ અપાર એટલે કે જેની આપણે વિચાર્યું એના કરતાં પણ વધારે સમૃદ્ધિ હોય તો તેને આપણે શું કહી શકશું? અપાર. તો જેનો કોઈ પાર નથી તે વસ્તુ અથવા તેવું વ્યક્તિ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અપાર એટલે જેનો કોઈ પાર નથી તેવું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણને આ આખો શબ્દ વિશેષણ તરીકે જોવા મળે છે. અહીં જોઈ લે વિદ્યાર્થી મિત્રો શશિવદની. તો શું થશે? શશિ એટલે કે ચંદ્ર થશે ને વદન એટલે મુખ થશે. તો શશિ જેવું મુખ છે એટલે કે જેનું ચંદ્ર જેવું મુખ છે તો તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? શશિવદની. તો વિદ્યાર્થી મિત્રો આ વદની એટલે મુખ થાય અને શશિ એટલે ચંદ્ર થાય. તો આ શું બતાવે છે? આખું વિશેષણ બતાવે છે. તો આને આપણે સિમ્પલી સમજી શકીએ કે શશિવદની જેનું મુખ ચંદ્ર જેવું છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો સમ્મુખ. શું થશે? સમ્મુખ. તો શું થશે સમ્મુખનું? કે જેનું સામે મુખ છે તે. તો જે વ્યક્તિનું આપણને સિમ્પલ આપણને અર્થ ખબર હોય ને આપણે વ્યક્તિને જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે સમ્મુખ એટલે શું થશે? જેનું મુખ સામે છે તે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આ શું બનશે?
બહુવ્રીહી સમાસ બનશે। અને તમે બીજા પણ ઉદાહરણ લઈ શકો છો કે ગજાનન, જેનું ગજ જેવું મુખ છે। તો વિદ્યાર્થી મિત્રો એ રીતના તમે આનો વિગ્રહ કરી શકો છો। અને આ જ રીતના વિદ્યાર્થી મિત્રો આખો ઓળખવાનું છે, મતલબ સિમ્પલ એવું આપણે ઓળખવાનું છે, એ રીતના ઓળખવાનું છે કે જો કોઈ એવો શબ્દ હોય કે જે ત્રીજા વ્યક્તિની માહિતી આપતો હોય, શું હશે વિદ્યાર્થી મિત્રો? વિશેષણ તરીકે તો ખાસ હોવાનું જ છે, પણ સાથે સાથે આપણને ત્રીજા વ્યક્તિની એમાં માહિતી મળતી હોય, જે રીતના દશાનંદ છે, ગજાનન છે, પછી શશિવર્ણી છે। તો આ રીતના આવા શબ્દ તમને શું કરશે વિદ્યાર્થી મિત્રો? બહુવ્રીહી સમાસ ઓળખવામાં તમને મદદ કરશે। હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આમાં ને કર્મધારય સમાસમાં જો તમે કન્ફ્યુઝ જાવ તો આપણે એને એકવાર તફાવત શબ્દ લઈ લે એટલે તમને ખ્યાલ આવી જાય। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો તમને કર્મધારય અને બહુવ્રીહી સમાસમાં જો તમને કન્ફ્યુઝન હોય તો આપણે થોડું એનું ડિટેલ્સમાં જોઈ લે એટલે તમને ખ્યાલ આવી જાય। તો વિદ્યાર્થી મિત્રો કર્મધારય અને બહુવ્રીહી સમાસમાં બંને વસ્તુ આપણને શું હતું કે વિશેષણ જોવા મળશે। એટલે કે આમાં પણ આપણને પ્રથમ પદ શું જોવા મળશે? વિશેષણ જોવા મળશે। આમાં પણ આપણને પ્રથમ પદ વિશેષણ જોવા મળશે। પણ વિદ્યાર્થી મિત્રો આમાં ફરક એટલો છે કે જો કર્મધારય સમાસ હશે તો વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રથમ પદ તમને શું જોવા મળશે? વિશેષણ જોવા મળશે। ખાલી પ્રથમ પદ તમને વિશેષણ જોવા મળશે। જ્યારે તમને આ બહુવ્રીહી સમાસમાં છે તે આખો તમને આખો શબ્દ તમને વિશેષણ તરીકે જોવા મળશે। હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો જે રીતના આટલે મહાદેવ છે એ જ રીતના મેં આટલા ખાલી મોર પગ કરી દઉં તો સિમ્પલ આમાં કોઈ વિશેષણ બનતું નથી, કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં આપણને ખબર છે કે મોર પગ એટલે કે મોરના પગ। પણ વિદ્યાર્થી મિત્રો જો અહીં હું આટલે ગી કરી દઉં છું તો આ શબ્દને જો હું વિશેષણ બનાવી દઉં તો શું થશે? મોર પગી। તો જેના મોર જેવા પગ છે તે એ રીતના આપણે એનો વિગ્રહ કરી શકીએ। અહીં તમે જોઈ શકો છો કે મહાદેવ। તો વિદ્યાર્થી મિત્રો અહીં મહાદેવી એવું નથી કરી શકતા કે આ જે શબ્દ છે એના આપણે ખાલી વિશેષણ તરીકે જ લઈ શકીએ છીએ, એનું આપણે વિશેષણ બનાવી શકતા નથી। ઓલરેડી અહીં ખાલી વિશેષણ તરીકે શબ્દ આપેલો છે। આ જે પ્રથમ શબ્દ છે તે ખાલી શું આપણને વિશેષણ તરીકે આપેલું છે, પણ એનું આપણે અલગથી વિશેષણ બનાવી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો બંને વસ્તુમાં એટલો જ ફેર છે કે અહીં આપણે વિશેષણ બનાવવું પડે અથવા તો આખો શબ્દ વિશેષણમાં આવે। અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રથમ પદ વિશેષણમાં આવે। જો અહીં દેવ તો કેવો દેવ કે જે દેવોમાં દેવ છે તે મહાદેવ। એ રીતના આપણે એનો શું કરી શકીએ? વિગ્રહ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શબ્દ પ્રથમ પદ તમને વિશેષણ તરીકે આપેલું હશે। અહીં આપણે જો વિશેષણ આપણે ના બનાવીએ, જો કોઈ શબ્દ છે એના વિશેષણ તરીકે ના લઈએ તો વિદ્યાર્થી મિત્રો એ શબ્દ આપણો બહુવ્રીહી સમાસમાં ગણાતો નથી। તો પછી તમને કર્મધારય સમાસમાં તમારે ગણવાનું। જો જેટલા પણ શબ્દો આપેલા છે બહુવ્રીહી સમાસમાં જો એનું જો તમે વિશેષણ બનાવી ના શકો તો વિશેષણ તરીકે ઉપયોગ ના થઈ શકે તો એ તમારા કર્મધારય સમાસ છે એવું માનવાનું। ચલો વિદ્યાર્થી મિત્રો અહીં જો મહાવીર, તો જે વીર છે તો કેવા છે? વીર, મહાવીર। તો આ મહા શબ્દ શું તમને વિશેષણ દર્શાવે છે? જે વીર છે તો વીરોમાં વીર શું છે? મહાવીર છે। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ લઈએ તો ખૂબ સુરત। તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ અને સુરત આખું શું આપેલું છે તમને વિશેષણ તરીકે તમને જોવા મળે છે કે જે સૌથી સુંદર છે તે જે વધારે સુંદર છે તે શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? ત્રીજા જે વ્યક્તિને શું બતાવે છે? ખાસિયત બતાવે છે। આખો શબ્દ છે। ચલો અહીં વિદ્યાર્થી મિત્રો મેં ખાલી સુરત લઈ લઉં, હે ને, આ ખાલી સુરત લઈ લઉં તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ સુરત એટલે એક આપણને શકલ થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આખો જો ખૂબ મૂકી દઉં આપણને આ વિશેષણ ખાલી સુરત આપણે કાઢી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો ખૂબનું પણ કોઈ મહત્વ રહેતું નથી। તો આ બે વસ્તુ ખાસ સમજવાનું છે કે આખો આપણે આને વિશેષણ તરીકે લેવો પડે। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભાઈ માણસ। તો ભાઈ માણસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ભાઈ જેવો માણસ। તો માણસ એક શું છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ નામ છે, પણ આ ભાઈ એનું વિશેષણ છે। તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ભાઈ માણસી કે એવું નથી કરી શકતા, આને આપણે વિશેષણ નથી બનાવી શકતા। ઓલરેડી આપણને આ વિશેષણ તરીકે જ આપેલું રહેશે। અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ન ડર, જો આ ન ડર છે તો વિદ્યાર્થી મિત્રો ન ડર એટલે કે એવો એક આ શબ્દ થઈ જશે, પણ એને મારે વિશેષણ બનાવવું હોય તો શું કરવું પડશે? ની ડર એટલે કે જાતે આપણે વિશેષણ જો શબ્દનું વિશેષણ બની જાય તો વિદ્યાર્થી મિત્રો આ તમારું બહુવ્રીહી સમાસ ગણાશે। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો એક માત્ર, તો ખાલી આ માત્ર શું છે? એક નામ છે, એના આગળ આપણે એક લગાવીએ તો શું થશે? એક માત્ર। તો એક શું દર્શાવશે? વિશેષણ દર્શાવે છે। પણ અહીં વિદ્યાર્થી મિત્રો અહીં ધર્મનિષ્ઠ અથવા તો ધર્મનિષ્ઠ એટલે કે જે ધર્મમાં માનનાર છે તે વ્યક્તિ, એટલે કે આપણે ધર્મગુરુ પણ આપણને તરત ખ્યાલ આવે કે ધર્મનિષ્ઠ કેવો માણસ હોય કે જે આપણો ધર્મગુરુ હોય તો તે થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં
ધર્મનિષ્ઠ એટલે કે ધર્મમાં માનનાર. તો ધર્મ અને નિષ્ઠ આ બંને આખું શું દર્શાવે તો અમને વિશેષણ દર્શાવે છે. અહીં નિષ્ઠ કરી દઉં તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ વિશેષણ જોવા મળતું નથી, પણ ધર્મનિષ્ઠ તો વિદ્યાર્થી મિત્રો આ તમને આખું વિશેષણ તરીકે તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ બે કર્મધારય અને બહુવ્રીહી સમાસમાં ખ્યાલ આવી ગયો હશે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણને શું નથી કરી શકતા, જાતે બનાવી શકતા નથી. અહીં આપણે જો વિશેષણ તરીકે આપણે કોઈ શબ્દ એડ કરવો પડે, એટલે મતલબમાં કે સિમ્પલ સમજો અને એવું છે કે આ શબ્દોને આપણે જો વિશેષણ તરીકે ઉપયોગ લઈ શકીએ તો આ બહુવ્રીહી સમાસ બનશે. તો વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસમાં તમને ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો સમજ્યા છે તો વિડીયોને લાઇક કરતા જજો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરતા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ અને વિદ્યાર્થી મિત્રો અંતિમ સમાસનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો અવયવી ભાવ સમાસ. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ઓળખવા માટેનો એકદમ સાદા અને સિમ્પલ શબ્દો છે, આરામથી ખ્યાલ આવી જશે. આ સમાસમાં તમને પ્રથમ પદમાં નીચે મુજબના શબ્દો જોવા મળશે. કેવા શબ્દો જોવા મળશે તો યથા, તથા, પ્રતિ, યથે. તો આવા શબ્દો તમને પહેલું પદ એટલે કે પહેલો શબ્દ જ તમને શું જોવા મળશે? યથા, તથા, પ્રતિ, યથે આવા શબ્દથી જોડાયેલો હશે. એટલે કે પ્રથમ પદ તમને યથા, તથા, પ્રતિ, યથે આવા શબ્દો જોવા મળશે. તો ડાયરેક્ટ તમારે શું કરવાનું? અવયવી ભાવ સમાસ ટીક કરવાનું. ચલો શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણથી જોઈએ તો યથાશક્તિ, યથાગતિ, પ્રતિભાગ, યથાયોગ્ય, યથેચ્છ, પછી યથાવિધિ, પ્રતિમાસ. તો તમને આવા શબ્દો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સિમ્પલ વસ્તુ આમાં એટલું કાંઈ સમજવાનું હોતું નથી, એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં લઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક સમાસમાં એટલે કે ભાગ 1માં જે આપણે સમાસ જોયા સમાસના પ્રકારો એમાં તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો છે. હવે જે ભાગ 2માં એટલે કે આ વિડીયોમાં જે ભાગ આપણે જોયા છે જે સમાસના પ્રકારો જોઈએ છે એમાં પણ તમને હવે કોઈ ડાઉટ ક્લિયર ના હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, અને જો તમારો પ્રથમ વિડીયો જોવાનું બાકી છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો, અથવા તો આ વિડીયોના એન્ડમાં તમે જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આગળનો વિડીયો જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને ખાસ તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. ચેનલ પર નવા છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.